છે કે મારા ગુરુ સિવાય બી પછી બહુ બીજી એક વાણી સરસ છે, એટલી લીટીઓ ભૂલી જશે એમણે એ પણ એટલી સરસ ગાઈ છે કે ભાઈ અમરમાનું નામ પાછળ આવે છે કે હે અમરમાં, તમે કે એવી ભક્તિ કરી કે એ સમયે આખા જગતને હલાવી દીધેલું. કેમ કે અમરમાં આહિરની દીકરી હતા. પોતાનું લગ્ન થયેલું વેલડામાં હાહરીએ જતા હતા અને વચ્ચે દેવદાસ બાપાની ઝૂંપડી આવી અને ઝૂંપડી જ્યારે સેવા કરતા હતા રક્તપિતિયાઓની. અત્યારે કોરોનામાં કોઈ બી અડતાય નતા, બીતા હતા હે સંતોય બીતા હતા. રક્તપિતિયાની સેવા કરતા હતા, આમાં હાથથી લૂકતા હતા. પણ એમના જીવનમાં કોઈ દિવસે એમનો રક્તપિત થયો નહીં. તો શરીર અડીખમ 6 ફૂટ ઊંચા. અને રક્તપિતિયાઓ પહેલાં રક્તપિતિયાનો રોગ એવો હતો ને કે બહાર મૂકી આવતા હતા જંગલમાં, વાઘવારું ખાઈ જાય. એ વખતે કોઈ બીજું આવી હોસ્પિટલ એવું નહીં. ચેપી રોગ રક્તપિતિયા એટલે ગામમાંથી એને બહાર કાઢી મૂકે. દેવીદાસ બાપાએ એક વાર જોઈ જાય એક વાઘ વરુ ફાડી ખાતા, હા માણસની આવી દશા, આટલો સુંદર તે. પછી એમને દયા આવીને એમની ઝૂંપડી બાંધીને કે જે કોઈ ગામની અંદર બધાએ એલાન કરી દીધું કે રક્તપિત જેને થયો હોય એ મારી ઝૂંપડીમાં મૂકી જજો, સેવા હું કરીશ. પછી દેવીદાસ બાપાએ એકલા છે પહેલી સેવા ચાલુ કરી. બધી સેવા કરતા 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 એમના જીવનની અંદર એમને કોઈ દિવસ રોગ થયો નહીં. તમે સેવાથી કરશો ને, સેવાથી જ ગમે તે કાર્ય એ તમારું શુદ્ધ થશે થશે ને થશે. કોઈ પણ રોગ લાગુ ના પડે. પણ તન મન ધનથી સાચી સેવાથી કાર્ય કર્યું હોય તો એટલે આ સેવા કરતા 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 જ્યારે અમરમાં આ સેવા કરતા હોય છે અને અમરમાં ત્યાંથી વેલડું લઈને નીકળ્યા, જતા હતા હાહરીએ, જતા હતા સાસરીએ. અને આમ નજર પડી તાર તો 6 ફૂટ ઊંચા આ મહાત્મા કે આ શું કરી રહ્યા છે? તો પૂછ્યું ત્યારે કે તો રક્તપિતિયાઓની સેવા કરી રહ્યા છે બા. એટલે એમના દિલ હશે પૂર્વનો નાતો ગુરુ શિષ્યનો હોય ને, પૂર્વનો નાતો